અમરેલીથી આ વખતના મોટા સમાચાર સામે આવી રહ્યા છે। અમરેલીના જયસિંહપરા વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વણસી હોવાના આક્ષેપ સાથે સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। જયસિંહપરામાં બનેલી મારામારી અને લૂંટની ઘટનામાં આરોપીઓ સામે કડક કાર્યવાહી ન થતાં લોકોએ પોલીસ સ્ટેશનનો ઘેરાવો કર્યો છે। નગરપાલિકાના પ્રમુખના પતિ અને સુધરાઈ સભ્યો સહિત મોટી સંખ્યામાં સ્થાનિકોએ સિટી પોલીસ સ્ટેશનના પટાંગણમાં જ રામધૂન બોલાવી અનોખો વિરોધ નોંધાવ્યો। અમરેલીના જયસિંહપરા વિસ્તારમાં દૂધ ભરીને બાઇક પર જઈ રહેલા ચિરાગભાઈ ગોહિલ નામના યુવક પર જાવેદ અને સોહિલ નામના બે શખ્સોએ જીવલેણ હુમલો કર્યો હતો। રોંગ સાઇડમાં આવવા બાબતે થયેલી સામાન્ય બોલાચાલીમાં અસામાજિક તત્વોએ યુવકને પથ્થરો વડે ફટકારી જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો। એટલું જ નહીં, હુમલાખોરો યુવક પાસેથી 19,000ની રોકડ અને 50,000નો સોનાનો ચેઇન લૂંટીને ફરાર થઈ ગયા હતા। આ ઘટના બાદ ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવકને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો। સ્થાનિકોનો આક્ષેપ છે કે વિસ્તારમાં અસામાજિક તત્વોનો ત્રાસ વધી ગયો છે અને પોલીસ કડક કલમો ઉમેરવામાં આનાકાની કરી રહી છે। લોકોના ભારે આક્રોશ વચ્ચે ડીવાયએસપી સહિતના ઉચ્ચ અધિકારીઓએ કડક તપાસની ખાતરી આપતા મામલો થાળે પડ્યો હતો। જો કે રહીશોએ ચીમકી ઉચ્ચારી છે કે જો કડક પગલાં નહીં લેવાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે।